જ્યારે હંસલો ચાલ્યો જાય પછી આ રહેવા વાળો ચો જાય એની ઓળખાણ કરો એમ મહાપુરુષો. બ્રહ્મા નહોતા, વિષ્ણુ નહોતા ને મૂળે નથી માયા. अलग पुरुष को जीभा नहोती तो फिर आवाज कहां से आया? उन घर की कोई शान समझावो और ब्रह्म कहां से आया? હવે આખું જગત બ્રહ્મ બ્રહ્મ કરે છે, પણ આ બ્રહ્મ શું છે કોઈ દાડો આપણે એમાં ડોક્યું કર્યું? આપણે નવીનદો મહારાજ ખાવામાં જોર રાખ્યું, પચાવવામાં જોર નહીં રાખ્યું. વોણી જો ના બોલવા મળે તો હવાય કે ભજનમાં ભલી વાર નતો. હવારે એમ કે રાતે ભજન કે 12 વાગ્યા સુધી છે પણ ભલી વાર ના આવ્યો કે કેમ વોણી એને બોલવા નથી મળી. એટલે જેટલું બને એટલું જીવનમાં મોણોના અવતારમાં સંતોના સત્સંગનો લાભ લેજો. જો જીવન સુધારવું હોય તો આપણે પ્રભુના ભક્તો છીએ. આખો ગામની નજર, જગતની નજર બધી ભક્ત ઉપર છે. ક્યારે શું કરે છે? જો તમારા શેઠ ડખો પડ્યો ને તો તમને ચડી બેસી ગયા. તમારાથી ભૂલ ન થાય એવી પરમાત્મા સદગુરુને આપણે પ્રાર્થના કરીએ. સદગુરુનો વિશેષ ને વિશેષ સત્સંગનો લાભ લઈએ, જેથી આપણા જીવનની અંદર સમજણ પડે આપણને કે આપણે છે કોણ ને પ્રભુ છે કોણ. ઉપાય શોધી લો આપણે એનો. સદગુરુ જો પૂરા મળી ગયો તો ઉકેલ પાડી દી તરત. આ ઉકેલનો વચ્ચે ભેદ પડ્યો છે ને, ભેદ સદગુરુ પાસે પડ્યો. અને સદગુરુ સિવાય કોઈ જગતમાં બતાવે ને. હો સુંદર વાત કરી નવીનભાઈ મહારાજે સાહેબ કે ભુવને તો ધૂણવું હોય તો કોઈ ભૂતોનું શરીર જોવાય. એ માતાને આપવું હોય મઢવાળીના ફોટામાં ન આવે, મૂર્તિમાં ના આવે, મંદિરમાં ન આવે. તમારા પોત ભૂતોના શરીરમાં એવી ઊભી થાય, વાઇબ્રેટ સંભળાય ને. એ તમારો ભાવ જાગે ને વાઇબ્રેટ સર્જન થાય ને એટલે તમે એનું નામ ધારણ કરો ને આખી તો ના જ આવે. એનો સચોટ મને ખબર, મેં અનુભવ કરી લીધેલા છે. એટલે કહું છું કે આવતી નહીં અને આવે તો ફાડી નાખે એમ તો. એટલે ખૂબ જીવનની અંદર સંતોના સત્સંગનો લાભ લેવો અને મહાપુરુષો એમ કહે છે કે આપણે કોણ એનો ઉકેલ પાડવો. નહીતર લગ 84 યોનીના તમામ જીવો છે ને એને આ વાતની ખબર નથી. આ વાતની જો કેવલ ખબર પાડી શકે તો એક માણસની અંદર એ પ્રભુ ચેતનની આત્માની એક શક્તિ બિરાજમાન છે, એના વડે આનું સંશોધન થઈ શકે એમ છે. નહીતર 10-20 લીટર ભેંસો દૂધ કાઢે ને પણ એને ખબર નહીં મારા વચળમાં કેટલું દૂધ છે, ગાયોના વચળમાં કેટલું દૂધ છે ગાયને ખબર નથી. આમ જો એને ભૂલે ચૂકે ખબર પડી જાય ને તો તમારું જે ડખો આપવા જાય એમ ડેરી તમે ના ભરાઈ ખબર, પણ એને ખબર નથી. અને માણસને ખબર છે કે મારે શું કરવું અને શું ન કરવું. છતાં જો માણસ એનો રસ્તો જો ન બદલે ને, એના એ રસ્તે ચાલે ને, આ તો ગધાડાને અને વાઘને બેને ટસલ થઈ. એટલે ગધાડો કદું આ બધી પૂજ્યું છે ને વનસ્પતિ બધી લીલી છે. એટલે પેલો વાઘ કે ના હરી છે. બે શબ્દ તો એમનો એક જ હતો. ગધાડો કે લીલી છે ને વાઘ બે ટસલ થી. બે જણા કે હડો તને આપણે જંગલના રાજા સિંહ પાસે હતો. એટલે જંગલના રાજા સિંહ પાસે ગધાડો ને વાઘ બે જઈને ઉભા રહ્યા. એટલે કે રાજા તમે ન્યાય કરો કે શું? ગધાડો એવું કહે છે કે આ જંગલની બધી વનસ્પતિ લીલા કલરની છે. અને વાઘ કે હું એમ કહું છું કે બધી હરીપતિ છે. તમે હવે કહો શું હાસું છે? એટલે જંગલનો રાજા કે બધી લીલી પત્તી છે. એટલે વાઘનું મોઢું ઉતરી ગયું કે મારું મોઢું મેં જોયું છે, મેં નક્કી કર્યું છે કે લીલું છે, તો આર્યા છે એના વડો પક્ષ ખેંચ્યો. કારણ કે મને હવે આર્યો જૂઠું બોલ્યો, પેલો ગધાડો ક્યાં છે વાઘ જૂઠું બોલ્યો છે ને તો એને સજા તમને આવે કે વાઘને એમ કરો 10 હોટા મારો. વાઘને 10 હોટા મારીને સજા આવી. ગધાડો પછી જતો રહ્યો રાજી છે કે મેં કીધું તું મારું હાચું પડ્યું છે ને આ વાઘનું જૂઠું પડ્યું. જંગલના રાજા છે એને સજા આલી છે, આપણો ન્યાય મળી ગયો, એ જતો રહ્યો. એટલે વાઘે હાથ જોડીને સિંહને પૂછ્યું કે ભલા માણસ
તમને ખબર છે આ બધું લીલો કલરનું છે, હરિયાળી બધું આ લીલા પત્તરનું છે, તોય તમે મારો પક્ષી ચમ ન લીધો, ઘટાડાનો લીધો? એટલે જંગલનો રાજા સિંહ બોલ્યો છે કે આ મોડી જે ઝઘડો ગધાડા હંગાજ મોડ્યો. તને ખબર છે, મને ખબર છે, તોય બધી ખબર હોવા છતાં તું ગધાડા જોડે માથાકૂટ કરવાનું ચાલુ કર્યું. સંતોનો, મહાપુરુષોનો ઈશારો એ તરફ છે કે જો આ મોણસનો અવતાર આવ્યો છે ને એક સિંહ સ્વરૂપે, ધારો તો રાજા બની શકો, ધારો તો કલેક્ટર બની શકો, ધારો તો વડાપ્રધાન બની શકો, અને ધારો તો રાષ્ટ્રપતિ બનો, અને ધારો ને તો પશુ કી બનિયા બને, નરના કુશના હોય. નર જો ઉત્તમ કરમ જો સદગુરુના ચરણમાં રહી કરે ને તો નરનો નારાયણ હોય. તું ભગવાન બની શકે છે, આવી વાત છે. તોય આપણે આ વાતને સ્વીકારવા તૈયાર નથી. અને એટલે મહાપુરુષો આપણને જગાડે છે. જે જાગ્યા છે ને આ વાતને લઈને, એના અંતરમાંથી ભેદ અને ભ્રાંતિ બધું મટી ગયું, ભય મટી ગયો. અને સદગુરુ મહારાજ આપણને શું આલે? અભય પદ આપે, નામ આપે. ભક્તિ છે શુરાની નથી કાયરના કામ, પ્રથમ પેલું મસ્તક મૂકવું વળતું લેવું નામ. એ નામનું જો સ્મરણ થાય ને તો એ અવિનાશી છે સાહેબ. નોમનો કોઈ નાશ થતો પણ જે જગતના દ્વારા જે કલ્પિત નામ આપણા શરીરનું જે પાડ્યું છે, હું તો કોઈ વિષ્ણુગીરી મહારાજ હોય, ભૈરવપુરી મહારાજ હોય કે નવીનધામ મહારાજ હોય, પણ એ શરીરનું નામ છે. પણ એ નામને અનામમાં મેળવી જે સદગુરુના જે વચનમાં મેળવે તો આ એ નામ અમર બને ને. અને ઈર્યું જ નામ સદગુરુ આલ્યું છે, પણ એ નામનું સેવન કયો કરવું એના ઉપર આધાર. ઘણી વખત હું કહું છું કે ભાઈ લાકડું એક જ છે, હડકાયા બાવળનું હું તો કહું ભલે નહીં, પણ કદાચ એને જઈને ધૂણામ નાખો નવીનનો મહારાજ તો એ બળીને રાખ થઈ જાય. અને ઈનું એ જ લાકડું તમે ચૂલે નાખો રોટલા પકાવવામાં, દાળ કરવામાં. હવે બેમાં બળવાનું તો છે, રાખ તો થવાની જ છે, પણ પેલી ચૂલામાં જે રોટલા કરેલી રાખ છે ને એની વાહન ઉટકવાનું કોમમાં આવે સરપંચ. અને ધૂણામ નાખેલું એનું એ લાકડું છે ને તો ઈ રખ લઈને તમે કપાળે લગાવો, કદાચ ભોળાનાથને લીંબ ઉપર લગાવો, એ સાહેબ પૂજનીય થઈ જાય. પેલી વાહન તમારે જો ઘા હોય ના ભરાતા શરીર તો મળ્યું પણ ઘા ઊંચી બાજુ બધી ખબર પડે. જો હારા ઠેકાણે કહી દો તો કપાળ ઉધી ચડી દો સાહેબ. એટલે મહાપુરુષો સંતો કે છે તેમ જ સાકી બધા બોલતા તમને કે રામા કહું કે રામદેન, હીરા કહું કે લાલ. જેને જેને બાપો ઘણી રામદેવ ભેટ્યા ને નર થઈ ગયા. એટલે ઘણા મને પૂછે બાપુ હીરો ને લાલ કના છોકરા હતા? હીરા કહું કે લાલ. હીરો છે વચન છે ને લાલ છે સ્તંભ છે. આપણા શરીરની અંદર જ્યારે પ્રાણ ચાલે છે ને એટલે સ્તંભને લાલ થાય છે. અને લાલ છે ને એટલી ઘણા હોમાં મળી લો એમ કે મહાપુરુષની સાખી ભગવાન રામદેવની એમ કે છે કે અંદર સ્તંભ છે, એની અંદર જે પ્રાણ ચાલે છે અને ચાલે છે તેવુંથી લાલ છે. અને લાલ છે તેવુંથી અથોડો મારી લો, શબ્દ રૂપી અથોડો, એ વચન રૂપી, એ હીરા રૂપી જો અથોડો મરાઈ જાય તો એમાંથી રામદેવ પીરનો ભેટો થાય ને. રામદેવ પીર બીજા છે આકાશમાંથી, પાતાળમાંથી, ચારે દિશામાંથી નહીં આવે, તમારી અંદરથી પ્રગટ થાય એવો પ્રગટ પીર. એટલે સવારામ બાપા પીપળીના બોલ્યા કે તીરથ વરત તું બહુ કરે છે, જાય બદરીના બેટે, 12 વાસના બહુ ફેલાવે, નજર નહીં નાખતો હોય નેઠે, જેની સુરતા શું ઘરમાં ભેટે ને એને ઘટમાં મારો સાહેબ ભેટે. આદમ તો અંતરમાં રહેશે ને ભજન કરો તો જ ભેટે. દિલ દરિયામાં તમે મારો ડૂબકી, સિદ્ધને ફરો છેટે, જેની સુરતા સુઘર સમેટે અને ઘટમાં સાહેબ ભેટે. એ દાસ સવાને ગુરુ ભૂલકર મળી ગયા, નાદ બૂંદ એના બંને મધ્યમાં બેઠે. નાદ અને બૂંદ, નાદ એટલે જે સ્વર થાય છે ઈ, અને બૂંદ એટલે શરીરની જે માયા બની છે ઈ. પણ આ બેનો જે અવાજ થઈ રહ્યો છે એ અને જે નાદની આ માયાની જે બની છે ને બૂંદની કાયા, એની બેને વચ્ચેનો ભેદ ઈ નિરાત મહારાજે વર્ણન કર્યું છે કે તત્વસાર ત્રિલોકમન ગુરુ ગોવિંદ એક રૂપ, જુદું નહીં. ગુરુને ને ગોવિંદને કોઈ ફેર નહીં. એક નજર દો આંખ, એક શબ્દ દો કાન,
ગુરુ ગોવિંદ દોનું એક હે, તું જાગ શકે તો ભગવાન અને ગુરુ જુદા નથી, પણ તારી નજર એક થાવી જોવે. એમ આ નાદની જે અવાજ આવી રહ્યો છે, આ સ્વર બોલાઈ રહ્યો છે, અને એ ગંગા સતી કીધું છે કે આવો ગંગા સતી પાનબાઈ તમને અવિનાશીમાં ધરાવું ધ્યાન, સ્વર ભેદમાં તમે ધ્યાન રાખો તો પદ થોય નિર્વાણ. સ્વર ભેદ જેની અંદર જે સ્વર કરતા અવાજ આવે છે ને, એ અવાજ અને આ માયાનું બનેલું આ શરીર બેની વચ્ચેનો જે નેઠાનું મૂળ છે ને, એ મૂળમાં લોયણ એવું કહે છે કે તમે મૂળ પવનમાં, મૂળ કમળમાં પવન થંભાવો અને મન અને પવનની બેની ગોઠ મારો. એ ગોઠ મારીને પવનને ઉલટા ચલાવો, લાવો ત્રિકોટી મોય, તો કણ સુરતાનો વાસર થાય અને એ આત્મા કણો પ્રકાશ થાય. આ બધી યોગ કલાનો વિષય, પણ સીધે સીધું હમ કોઈ મહાપુરુષો કહે છે કે એ આવવાને બાદ કરી મેઘ મહારાજ કીધું તત્વ શાસ્ત્રી લોકો મને ગુરુ ગોવિંદ એક રૂપ આદિ અંતને મધ્યમાં બોલે છે. ઈ હરિગુરુ સંત સ્વરૂપ, સંતના સ્વરૂપમાં બોલી રહ્યો છે ને, એ હરિ ગણો, એને પરમાત્મા ગણો, સદગુરુ ગણો, એકનો એક. અને જો આરી વાત આપણે સમજાઈ જાય ને તો કોઈ પણ પ્રકારની બીક ના થાય. ભક્તિ કર્યાનું પરમાણ શું મોટો જાગૃત નહીં સત્સંગની વાત. ભક્તિ કર્યાનું પરમાણ એક કે તમને ભય મટી જાવ વધુ, કોઈ નાથી તમને ભય નથી. કારણ અમે તમને મારી શકે કોણ કહો, એ તો કહો. वो कदाच दोयडो बोधे, તમે બીમાર પડ્યા દોયડો બોધે, જે એના મંત્ર બોલતો હોય. પણ કેટલા દાડા કહો અમર પાટો કોઈ આવે હે કે તમને મરવાની દીવો બોલો દોયડો બધવા વાળો ખરો? સદગુરુ મહારાજ એવો સાહેબ દોયડો બોધે ને, જન્મો જન્મ પેઢીએ પેઢીએ જતો રહે ને તો તમે ના મરો એવો બોધે, એવો અમર પટ્ટો. સવારામ બાપાએ કીધું હો એ તમે ભજન ના ભરોસે રેજો, અંતે નરવો ઉપસે, અમર બીજા કચેને હાથમાં આયો, એને કાળ કેમ કરી લોપસે રેજી. તમે ભજન ના રે ભરોસે રેજો, બીજાના ભરોસે નહીં, ભજન ના ભરોસે રહેજો. અને ભજન તો થાશો તો ભજન થકી તરી જાશો એમ કે છે. આ સંસાર સાગરમાંથી તરવો હોય તો પહેલા મહાપુરુષો કે તમે કોણ છો એનો ભેદ કોક સાચા સદગુરુ પાસે જઈ અને મેળવી લો. કમાવા બેસો તો ધન રૂપિયા દોલત તો તમે જેટલું કમાવો એટલું કમાઈ શકશો. મીરાએ કમાણી મેવાડની મહારાણી થાય, જેની પાસે ધનનો કોઈ પાર નહીં, દોલતનો હીરા માણે ગાંઠડીએ ઘોડા ગાંડી કોઈ પાર નતો, મેવાડની મહારાણી જેને કહીએ. પણ જો જાય મંદિરે સ્થાવમ દર્શન કરે ને, એટલે દર્શન કર્યા પછી એમ થોડોક હલવાય થાય, પાછો પસ્તાવો ઉભો થાય, અરે રે જેની જરૂર છે એ અમર નથી, કઈક ઘટે છે મારી પાસે, કઈક મારે મેળવવું છે, શું જોવે છે મારે. અને એમાં સંતોનો સંગ જતો હતો, જાત્રાએ જતો હતો. અને મીરા જો કૃષ્ણની મૂર્તિ લઈ અને નાચતી હતી, અને એમાં સંતો બોલ્યા કે મીરા આવડી મૂર્તિ છે ને એમાં કૃષ્ણ હમાયો નહીં, આવડી વેચની મૂર્તિ લઈને ફરે છે ને એ કૃષ્ણ એવડો છે. તો કે તને કેવો છે કે કૃષ્ણનો જો હાચા સ્વરૂપમાં જોવો હોય ને તો જો રોહિદાસના ચરણે જો ઈર્યા ભેદ ઉકેલ છે. કારણ કે એ વાત અમાર જોડે નથી, જે હતું એ સાચું બોલતા પહેલા. અત્યારે તો નવીન મહારાજ કેવું થયું ખબર હે? નવીન તો મહારાજ પાંચ બે જણા હારા સુધરવા જતા નથી, નવીન તો પાંચ કોઈ નહીં હોય. આવતા રહો ને હમણાં શ્રી હોલમાં હાકર લઈને આ બાજુ મારા પાસે એ નહીં વિષ્ણુ મહારાજ પાંચ કોઈ લ્યા બરાબર બીજે ખડો ને હોય પણ એમ એમ પેલા બજારા રખડતો કઈ ના, ઘરનો ના રાખે, ઘાટનો ના રાખે. ઘણા અમે આ ભજન બનાવ કોટામ જન બાપુ એટલા મને કે બાપુ નો ઉપદેશ કરો કે ચેલો કોનો કે અમુક મહારાજ નો ઉપદેશ ચેલા જ નહીં કરતો હું મારું કોણ છે ચેલો. અને એટલે મહાપુરુષો સાચું કહેજો સાહેબ, તમારે જેટલો અનુભવ થયો હોય ને કોઈક સાચા આવા સંતો જોડે જજો. સંત તમને સાચો જવાબ આપશે અને બીજો કોઈ આપી શકશે નહીં. અને એટલે વાણીમાં વાત કરી છે મહાપુરુષો.
વેલથી જોડાવી.